સુરત શહેરના પ્રિય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતા સુરત શહેરે આજે સાંજે તેમને ભાવભીની વિદાય આપી હતી। શ્રી ગણેશ ઉત્સવ સમિતિ અને સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે વીટી ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે નાગરિક સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમના મુખ્ય મહેમાન પરમ પૂજ્ય સ્વામી શ્રી અમરીશાનંદજી મહારાજ ઉપરાંત મંચ પર શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરઝાદા, ગણેશ ઉત્સવ સમિતિના કાર્યકારી પ્રમુખ શ્રી બિસ્કીટવાલા, રાજ્ય કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી, સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદજી, મહંત શ્રી બટુગીરીજી, મહંત શ્રી અખિલેશ દાસજી અને મહંત શ્રી સાતારામ દાસજી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મેયર શ્રીમતી માયાબેન માવાણીએ પોતાના સંબોધનમાં શ્રી ગેહલોતની કાર્યશૈલીના ખુલ્લેઆમ પ્રશંસા કરી। સ્વામી અમરીશાનંદજી અને કદીર પીરઝાદાએ પણ પોતાના વક્તવ્યમાં કાયદો વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળનારા કમિશનર સાહેબની સરાહના કરી હતી। શાળાના શિક્ષિકા શ્રીમતી દેવાંશીબેન જોશીએ સન્માનપત્રનું વાંચન કર્યું। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોએ શ્રી ગેહલોતને સન્માનપત્ર, પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ સાથે ભાવભીની વિદાય આપી। પ્રતિભાવમાં શ્રી અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે મારા કાર્યકાળ દરમિયાન સુરત શહેર સાથે અનેક અવિસ્મરણીય યાદો જોડાયેલી છે। ગુજરાતના અનેક શહેરોમાં ફરજ બજાવવાનો અવસર મળ્યો છે, પરંતુ સુરત જેવો પ્રેમ અને સહકાર વધુ મળ્યો છે। તેમણે ઉમેર્યું કે સુરત સાચા અર્થમાં મિની ભારત છે, જ્યાં દેશના વિવિધ રાજ્યોના લોકો પ્રેમ અને સૌહાર્દ સાથે વસે છે। સુરતના લોકોનો સહકાર, કાયદા પ્રત્યેની જાગૃતિ અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ખરેખર પ્રશંસાપાત્ર છે। કાર્યક્રમમાં ઉપસ્થિત શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને અગ્રણી નાગરિકોએ શ્રી ગેહલોતને અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકેના કાર્યકાળ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સુરત શહેરે આજે એક કાર્યક્ષમ, મિલનસાર અને જાંબાઝ પોલીસ વડાને ભાવપૂર્ણ વિદાય આપી, જેમની કાર્યકુશળતા અને માનવીય અભિગમ લાંબા સમય સુધી શહેરવાસીઓને યાદ રહેશે। આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરઝાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ, સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કર્યા છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે। અને હું એટલે જ બોલવા માગું છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે। અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે, આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે, પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જ ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે। એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી આ અમારા તમામ બંને મહાનુભાવો, એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ। સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે। આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે, અને એને લીધે જો અમે ફરીથી એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે, અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી સુખ શાંતિ, કોમી એકતા અને કાયદાની વ્યવસ્થા। તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું।